અચાનક જીવતા આવડી ગયું. ખબર પડી ગઈ હું માણસ છું, માણસ તરીકે જીવવું છે, અને ઈશ્વર બની ગયો. જન્મ્યો ત્યારે હું શું હતો? ઈશ્વર હતો. કેમ કે હું સાવ સરળ, સહજ, નિર્દોષ, નિષ્પાપ હતો જન્મ્યો ત્યારે. મારામાં કોઈ હલકટી કશું જ નહોતું. એક ઉદારતા હતી. આ બધા જ જે કરે છે એ સાચું છે. મારે કોઈને નુકસાન પહોંચાડવું નહોતું. જન્મ સમયે મને આવડતું જ નહોતું. જન્મ સમયે હું જેવો અંદરથી હતો એવો જ બહાર હતો. અંદર જુદો બહાર જુદો એવું કશું નહોતું. તમે જ્યારે નિર્દોષ અને નિષ્પાપ બની જાઓ છો ત્યારે તમે થોડી માનવી રહો છો, ત્યારે જ તમે ઈશ્વર બની જાઓ છો. એટલે જ બાળક એ ઈશ્વરનું સ્વરૂપ છે. પવિત્ર બનવું પડતું નથી. આપણે પવિત્ર જ જન્મ્યા હતા. ત્યારે કોઈ પ્રશ્ન હતો નહીં. પવિત્ર બનવાનો, ધાર્મિક બનવાનો, નૈતિક બનવાનો કોઈ પ્રશ્ન નહોતો. એ તો બધું આપણે હતા જ. બસ જેમ જેમ જિંદગી આગળ વધતી ગઈ, જીવાતી ગઈ, એમ જે મને વિસ્મરણ થયું હતું, ભૂલી ગયો હતો કે હું તો ઈશ્વર જ હતો. શું કામ માનવી બન્યો? બસ આટલી ખબર પડી. એટલે હવે માનવ તરીકે જીવું છું, પણ બધું જ જીવનમાં ઈશ્વર જેવું જ ઉતારી દીધું. એટલે જ ઈશ્વર બની ગયો.